દાદા ભગવાનના અસીમ જય જય. એટલે આજના મનુષ્યોનું જે જીવન છે એ જીવનની અંદર બાહ્ય બધી જાણકારી, નોલેજ એ તો ખૂબ જોવા મળે છે, પરંતુ પોતાનું જે જીવન છે એ જીવન જીવવાની સમજ, જીવન જીવવાની કળા એ બહુ જ ઓછા માણસોની અંદર જોવા મળે છે. પોતાના દીકરા સાથે, પોતાની વાઈફ સાથે, હસબન્ડ સાથે, ઘરની અંદર કોઈની સાથે પણ મતભેદ ના પડે, એ તો આ જગતનું બહુ જ મોટામાં મોટું જ્ઞાન છે. તમારી પાસે કોઈ પણ સબ્જેક્ટને લગતી જાણકારી અનેક ગણી હોય, પરંતુ જીવન જીવવાની સમજ બિલકુલ ના હોય તો આપણે કંઈ પામ્યા જ નથી. આ મનુષ્ય જન્મનો ધ્યેય કદાચ આપણે કંઈ બહુ મોટું એચિવમેન્ટ ના કરીએ, પરંતુ ક્લેશ વગરનું જીવન તો જીવી શકીએ ને. અને તે ત્યારે જ જીવાય કે જ્યારે આપણી બધી અણસમજણો દૂર થાય. દાદા ભગવાન બહુ જ સુંદર કહેતા કે હું બધાને એવું નથી કહેતો કે તમે આત્મા જાણો, મોક્ષે જાઓ. હું તો તમને એ કહેવા માંગુ છું કે તમે મનુષ્ય છો, તમે તમારા ઘરની અંદર પણ આટલી બધી મહેનત કરો છો, તો તમે ક્લેશ વગરનું જીવન જીવો એવી સમજ મેળવો. તમે ગમે તે ધર્મ પાળતા હોય, ગમે તે ગુરુને માનતા હોય, એનો અમને વાંધો નથી, પરંતુ જો ક્લેશ વગરનું જીવન જીવતા ના આવડ્યું તો બધા જ સુખના સાધનોની અંદર પણ આપણે દુઃખી છીએ. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર એક પ્રાર્થના પણ આપી કે રોજ સવારે આપણે એક પ્રાર્થના કરવી જોઈએ કે મારા મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ ના હો. અને આખા દિવસ દરમિયાન આપણાથી જેને જેને દુઃખ થયું હોય એની પાસે આપણે જો માફી માંગીએ, પ્રતિક્રમણ કરીએ તો આખું આ ક્લેશનું વાતાવરણ ખલાસ થતું જાય. જીવનની અંદર નાની નાની બાબતોની કચકચો, પોતાની સમજણની બધી પકડો, જાત જાતની વધારે પડતી લાગણીઓ, ફરજ પરની પકડો, પોતાની મોહ મમતા એની બધી પકડો, એના કારણે જ આ ક્લેશનું આખું વાતાવરણ ઊભું થાય છે. દાદા ભગવાન બહુ જ સુંદર કહેતા કે આપણે શુદ્ધાત્મા થયા કે આત્મા થયા એ એકલાથી કઈ જ્ઞાની પદ આપણને વળતું નથી. સાથે સાથે આ વ્યવહારની અંદર ક્લેશ વગરનું જીવન, કશાય રહિત જીવન, એ તો બહુ જ મોટી મહાન સિદ્ધિ છે. બહાર ગમે તેટલા લોકો આપણને જાણતા હોય, પૂછતા હોય, બાહ્ય
શાબ્દિક રીતે, વ્યવહારિક રીતે ગમે તેટલી પદવી હોય, પરંતુ પોતાની વાઈફ સાથે, છોકરાઓ સાથે, પોતાના જ ઘરમાં જ્યાં મતભેદો છે, જ્યાં ક્લેશ છે, ત્યાં કશું જાણ્યું નથી એવું જ્ઞાની પુરુષો કહે છે. વ્યવહારની ઉપેક્ષા કરીને આ જગતના કોઈ પણ જ્ઞાન જો આપણે જાણીએ તો એ જ્ઞાન જાણ્યાનું આપણા જીવનમાં કશું જ ફળ નથી. ઘણા લોકો મારે શું આ બધા વ્યવહારમાં હું ક્યાં જોઉં એમ કરીને પોતાની જે ફરજ રૂપે આવી પડેલો વ્યવહાર છે તેની ઉપેક્ષા કરે અને ઉપેક્ષાથી ઘરની અંદર ક્લેશનું વાતાવરણ બની જાય છે. એટલે મોટા ભાગે આ જે ક્લેશની અંદર જીવન જીવાય છે એ ફક્ત મનુષ્ય અને તેમાંય બુદ્ધિશાળી માણસો જ જોવા મળે છે. કોઈ પશુઓ, પક્ષીઓ ક્યારેય ક્લેશ થતા જોવા નથી મળ્યા. એ લોકો નથી કોઈ કોલેજમાં ગયા, નથી કોઈ ધર્મ મંદિરોમાં ગયા, નથી કોઈ ગુરુઓ પાસે ગયા, છતાં પણ એ લોકોના જીવનમાં એટલી બધી કુદરતી રીતે સહજતામાં જીવે છે કે એમને ક્યારેય ક્લેશ થતા જોયા નથી. મનુષ્યના જીવનોમાં જ એટલા બધા ક્લેશનું વાતાવરણ જોવા મળે છે કે જેના કારણે કેટલાય લોકો હિંસાઓ પર ઉતરી આવે છે, અનેક જાતના વેરઝેરમાં ઉતરી આવે છે. આપણે ક્યાં રહીએ છીએ, કોની સાથે રહીએ છીએ એ મહત્વનું નથી, પરંતુ ક્લેશ વગર જીવીએ છીએ એ ખૂબ મહત્વનું છે. દાદા ભગવાને બહુ જ સુંદર વાક્ય કહેલું છે, તમે ગમે ત્યાં રહેતા હોય, ગમે તેની સાથે રહેતા હોય, પરંતુ જો એ સંજોગોમાં તમે કશાય રહિત રહ્યા તો એને જ જ્ઞાની પુરુષો મોક્ષ કહે છે. અને કશાય સહિત રહ્યા એનું નામ જ સંસાર છે. એટલે દાદા ભગવાને કહ્યું કે અમારું જ્ઞાન પણ એવું છે કે જીવનની અંદરથી આ ક્લેશ જ જતો રહે, બહારનો ક્લેશ પણ જતો રહે અને અંતર ક્લેશ પણ જતો રહે. કોઈ પણ સંજોગોમાં અંતર પણ ક્લેશ ના થાય એ તો બહુ જ મહાન સુખ્યા કહેવાય. આ તો પોતાના જ ઘરની અંદર પોતાના જ માણસો સાથે નાની નાની બાબતોમાં ગૂંચો પડતી હોય, એકબીજાને સમજી શકતા ના હોય, અને બહાર આશ્રમમાં ધર્મોની અંદર જઈને પોતે પ્રવચન આપતા હોય, વ્યાખ્યાન આપતા હોય, તો લોકોને કેવી રીતે ફળદાયી બને? જ્યાં સુધી પોતાના જીવનમાં ક્લેશ છે ત્યાં સુધી પોતાની કોઈ વાણી બીજાને ઉપયોગી બનતી નથી, ખાલી મનની મસ્તીની અંદર લઈ જાય છે. અને એને પણ એવું ઊભું થાય કે ઓહો, મને બહુ જ સરસ સાંભળવા મળ્યું, બહુ સરસ જાણવા મળ્યું, પણ ઘરે પોતાના જે ક્લેશ છે એ બિલકુલ ઓછા થાય નહીં. એટલે જ
દાદા ભગવાને બહુ જ સુંદર બતાવ્યું કે આજના સમયની અંદર આપણે ધર્મને ક્રિયાઓ તરીકે જ સમજીએ છીએ. વાસ્તવમાં તમે ગમે તે ધર્મ પાળતા હોય, પરંતુ એ ધર્મનો નિયમો, એ ધર્મની આજ્ઞાઓ, એ ધર્મની અંદરની સમજો જો આપણે સમજીએ તો આપણા જીવનની અંદર આ ક્લેશ કષાયો સદંતર નીકળી જાય. આપણે જે ધર્મને જાણ્યો છે એ ક્રિયા સ્વરૂપે જ જાણ્યો છે, અને આપણે આપણા બાળકોને પણ એ જ સમજાવીએ છીએ, એ જ બતાવીએ છીએ અને એ જ કરવા માટે પ્રેરીએ છીએ ને. રોજ સવારે ઉઠીને સૂર્યનારાયણને પાણી વેળો, મંદિરમાં જઈને દૂધ ચડાવો, ફલાણી માળા કરો, એ બધું કરવું એ કંઈ ખોટું નથી, પરંતુ સાથે સાથે એને જીવન જીવવા માટેની સમજ પણ આપવી જોઈએ. મંદિરોની અંદર પણ ભગવાનના મૂર્તિની સામે પણ આજે લોકો જે વ્યવહારથી જીવે છે ત્યાં જોઈને થાય કે આજે ધર્મની ક્રિયાઓ પાછળ એટલા બધા અંધ બની ગયા છે કે નજીકમાં ઉભેલા જીવતા માણસોનું પણ કોઈ ધ્યાન રાખતું નથી. એટલે ધર્મને જો આપણે સમજણ તરીકે, જીવન જીવવામાં ઉપયોગી તરીકે જો આપણે સમજીશું તો આપણને ખૂબ જ કામ લાગશે. આજના સમયની અંદર તો ધર્મના જ્ઞાન કરતા પોતાનું જીવન જીવવાનું જ્ઞાન, એની સમજ એ તો ખૂબ જરૂરી છે. એક નાના નાના સંજોગોની અંદર માણસો નેગેટિવ કલ્પનાઓ, નેગેટિવ શબ્દો, નેગેટિવ થોટ્સ, અને એના લીધે જ આ ક્લેશના વાતાવરણની અંદર લોકો જીવી રહ્યા છે. ઉંમરવાળા માણસો જો ઘરમાં હોય અને ઘરની અંદર કોઈ નવા સોફા સેટ લાવે, એસી લાવે, અથવા છોકરાઓ કે બહુઓ કોઈક સારા કપડાં પહેરીને જતા હોય આજના આધુનિક સમયના, તો તરત જ ગયડાઓ બોલે કે આ શું જમાનો આવ્યો છે, અમારા સમયની અંદર તો આવું તો કોઈ પહેરે જ નહીં, આવું તો કોઈ લાવે જ નહીં. આજના સમયમાં ઘણીવાર ઘરની અંદર જો ઉંમરવાળા બા કે બાપુજી હોય અને એ ઘરની અંદર આજના નવા જમાનાના છોકરા વહુઓ જમાનાને અનુસરીને કપડાં પહેરતા હોય, ઘરની અંદર બધી વસ્તુઓ લાવતા હોય, તો એ લોકો જુએ તો ડખો કરે. અમારા જમાનાની અંદર આવા કપડાં તો કોઈ પહેરે જ નહીં, બહેનોએ આવા કપડાં પહેરાય જ નહીં. તે એટલો બધો કકળાટ કરે એની માટે. એટલે દાદા ભગવાન બહુ જ સુંદર કહેતા કે આપણે પણ જમાનાને અનુલક્ષીને બદલાવવું જોઈએ, સમજવું જોઈએ. આજના જમાનાની અંદર જે ચાલી રહ્યું છે એની અંદર આપણે ખોડ કાઢ્યા કરવી
એ તો ક્લેશનું કારણ બને. જેમ નાના નાના છોકરાઓ મોટા માણસો પણ અડધી ચડ્ડી પહેરીને ફરતા હોય, તે ઉંમરવાળા બા બાપુજી જુએ તો તરત જ એમને બૂમાબૂમ શરૂ થઈ જાય. ઘરની અંદર કંઈક નવું કબાટ લાવે, સોફા લાવે તો પણ બૂમો પાડે. એટલે કે જમાનાને અનુલક્ષીને આપણે આ સમજણ કેળવવાની જરૂર છે. નાની નાની વાતોમાં જે ડખા કરવાની ટેવ પડી ગઈ હોય, એનાથી આખા ઘરની અંદર આ ક્લેશનું વાતાવરણ થઈ જાય છે. પતિ પત્નીની અંદર પણ નાની નાની વાતોમાં મારું અને તારું થઈ જાય. દાદા ભગવાન ખૂબ સુંદર કહેતા કે કોઈક વખત જીવનની અંદર 2-4 મહિના થાય અને એકબીજાને કંઈ બોલવાનું લડવાનું મન થાય તો ઘરમાં નહીં લડવું. નક્કી કરવાનું કે આજે લડવું છે તો આપણે બગીચામાં જવાનું અને બગીચામાં જઈને લડવાનું, ઘરમાં લડવાનું નહીં. ઘર જ્યારે ક્લેશ વગરનું થાય ત્યારે ઘરને જ જ્ઞાની પુરુષો મંદિર કહે છે. જ્યાં ક્લેશ છે ત્યાં તો ઘર જ નથી. અને જ્યાં આજના સમયમાં તો મંદિરોમાં પણ ક્લેશ જોવા મળે તો એમાં ભગવાન ક્યાંથી રહે? એ તો મૂર્તિ એકલી જ બેઠી હોય. પછી બાકી આ ક્લેશ વગરનું ઘર એ તો બહુ જ મોટું મંદિર કહેવાય. અને જ્યાં ક્લેશ નથી ત્યાં ભગવાનનો વાસ હોય છે. મોટા ભાગે વાણીથી જે સમજાવવા જઈએ છે બાળકોને, હસબન્ડને, વાઈફને, એમાં જ વધારે ક્લેશ થાય છે. એટલે આ કાળની અંદર જેટલી જરૂર હોય એટલું જ બોલવું એ બહુ જ સુંદર ઉપાય છે. આપણે 11 કરીએ છીએ, બધા જાત જાતના વ્રતો કરીએ છીએ. દાદા ભગવાને બહુ જ સુંદર વ્રત બતાવ્યું છે કે 3 દિવસ ક્લેશ ના થાય એવું વ્રત કરો. સૌથી ઊંચામાં ઊંચું આ વ્રત છે. 3 દિવસ સુધી આપણે ક્લેશ કરવો નથી એવું વ્રત કરો તો એટલું સુંદર આપણું ઘર અને વાતાવરણ રહે. આ તો નિરંતર ક્લેશની અંદર જીવન જીવવું એ કેવી રીતે જીવાય? પોતાના ઘરની અંદર જ પોતાનું એટલું બધું ચલણ રાખે, મને પૂછ્યા વગર કેમ કરો છો, મને આટલી વાત કહી કેમ નહીં? પોતાના ચલણથી ઘરની અંદર ક્લેશ ઉત્પન્ન થાય છે. એટલે આ જો પોતાને ક્લેશ કાઢવો હોય તો ચલણ છોડી દેવું. કોઈ પણ વ્યવહાર કરવાનો આવે એકબીજાની સમજથી એને વ્યવહાર કરવો જોઈએ. હું જે સમજુ છું, મારે ત્યાં જે કરેલું હતું એવું જ તારે કરવાનું. એ બધા ખોટા બધા આગ્રહો જે છે એ ક્લેશના વાતાવરણમાં આપણને લઈ જાય છે. દાદા ભગવાને બહુ જ સુંદર ઘરની અંદર રહેવા માટેનું એક સૂત્ર આપ્યું કે જીવતા જ મરેલાની માફક રહો. આપણે જીવતા છે એના બદલે મરેલા હોઈએ એવી રીતના રહો. તમારે જો પોતે સુખી થવું હોય અને તમારી જોડે રહેનારને પણ સુખ આનંદ આપવો હોય તો
તો જો આ કળા આવડી ગઈ તો બહુ અદ્ભુત જીવન જીવી શકાય છે. ઘરની અંદર વહુના હાથે ઘી ઢોળાઈ જાય, કઢી ઢોળાઈ જાય, વસ્તુઓ પડી જાય, તો એને બૂમાબૂમ કરવાની કઈ જરૂર નથી. એનો ઉપાય કરો. કઢી ઢોળાઈ ગઈ એ પાછી આવવાની નથી, પણ એ ઢોળાયા પછી જે ક્લેશ કરીએ છીએ, એ ક્લેશના વાતાવરણથી જે દુઃખ ઉત્પન્ન થાય છે એકબીજાને, જે વેર ઉત્પન્ન થાય છે, અણગમો ઉત્પન્ન થાય છે, એના કારણે એકબીજાનો ઝઘડા અંદર જોવા મળે છે અને ભયંકર કર્મો એની અંદર બંધાઈ રહ્યા છે. ત્યાં આગળ આપણે જો સમજણથી કામ લઈએ તો પછી આ ક્લેશનું વાતાવરણ ઊભું થાય જ નહીં. એટલે દાદા ભગવાને બહુ જ સુંદર આપ્યું કે 3 દિવસના ઉપવાસ કરો, આ ક્લેશના ઉપવાસ. ક્લેશ થવો ના જોઈએ. આ લગ્ન કરે છે ગોર મહારાજની સાક્ષીએ, ત્યારે ગોર મહારાજ પણ કહેતા હોય છે, સમય વર્તે સાવધાન. પણ પરણતી વખતે તો એટલું બધું પરિણ હોય ને કે મહારાજ શું બોલે શું ના બોલે એમાં તો કોઈનું ધ્યાન હોય નહીં. એ તો એક વિધિ પતાવવા માટેનો વ્યવહાર. વાસ્તવમાં એ ગોર મહારાજે આપણને શીખવાડ્યું કે સમય વર્તે સાવધાન. એટલે શું? તો કે હસબન્ડ ગરમ થાય ત્યારે આપણે સમય વર્તે સાવધાન થઈ જાઓ, ઠંડા રહો. એ ગરમ થાય ને આપણે ગરમ થઈએ તો પછી બોમ્બ ફૂટે, અને પછી બોમ્બ ફૂટ્યા પછી આપણે કહીએ કે હવે ક્લેશ ના થાય, હવે હું માળા લઈને બેસું, મંત્ર બોલું, મંદિરમાં જાઉં, બહાર આમ જતા રહીએ. પણ એ અંદર ક્લેશ પેસી ગયો, એ દુઃખ જાય નહીં. એટલા સમય વર્તે સાવધાન એ સાંભળ્યું ખરું પણ સમજમાં આવ્યું નહીં. જીવન જીવવા માટે આ જીવન જીવવાની જે કળા છે કે સામાન્યને સમાધાન આપવું, અને કોઈ પણ વાત હોય એને કોઈ પણ ગ્રહ વિના આપણે સમજવી તો બિલકુલ આ ક્લેશ થાય નહીં પછી. એટલે જો આ નાની નાની બાબતો આપણા જીવનની અંદર સમજમાં આવશે તો બિલકુલ આ ક્લેશ થશે નહીં. અને ક્લેશ ના થયો તો બહુ જ અદ્ભુત કળા આપણને જીવન જીવવાની આવડી ગઈ. બીજો એમનો જે પ્રશ્ન છે કે સંભાવે નિકાલ કરવાની વૃત્તિ હોય છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે, ત્યાં શું કરવું? આપણે તો અંદર નક્કી રાખવાનું કે મારે સંભાવે નિકાલ કરવો છે, અને છતાં પણ સામેની વ્યક્તિ આપણને કોઈ પણ બાબતમાં હેરાન કરતી હોય, અપમાન કરતી હોય, એ વખતે આપણે એને નિર્દોષ જોવાની. કારણ કે એ જે હેરાન કરી રહ્યા છે અથવા અપમાન કરી રહ્યા છે તે આપણા હિસાબના અધીન કરી રહ્યા છે. જો એ સમજણ આપણને રહી તો સામેનું નિમિત્ત આપણને નિર્દોષ દેખાશે, અને આપણને જો નિર્દોષ દેખાયું તો ફરી વખત એની સાથેનો આપણો કોઈ કર્મ નવું બંધાશે નહીં. એટલે આપણે ગમે તેટલું અપમાન કરે, ગમે તેટલું આપણને ના ગમતું કરે, હેરાન કરે,
પણ આપણે આપણો પેલો ધ્યેય અંદરથી ભાવ છોડવાનો નહીં કે મારે સંભાવે નિકાલ કરવું છે. જો તમારો દ્રઢ અંદર ભાવ હશે તો ધીમે ધીમે પેલો સામેનો માણસ પણ બદલાઈ જશે. કારણ કે તમારા ભાવના સ્પંદનો એ એના મન ઉપર પડશે. જ્યારે જ્યારે એ તમને હેરાન કરે છે, અપમાન કરે છે, ત્યારે પણ તમે જો આ સમજણની અંદર રહેશો કે એ તો નિમિત્ત છે અને મારા જ હિસાબથી મને પચવી રહ્યા છે, તો પછી ધીમે ધીમે એની અસરો એને પજવવાનું બંધ થઈ જશે. એટલે બહુ જ આપણે આપણો સંભાવે નિકાલ કરવાનો ભાવ એ છોડવાનો નહીં. આજે નહીં તો 2 દિવસે, 5 દિવસે, 50 દિવસે, 100 દિવસે એ સંભાવે નિકાલ થયા વગર રહેવાનો જ નથી. અને થઈ જ રહ્યો છે અંદર તો, અને પછી એ બહાર પણ દેખાશે. સમજાયું ને? બહુ સુંદર પ્રશ્નો છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.